નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો। ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે। આ વિડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો। અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને અમારા દરેક વિડિયો મળતા રહે। તો સાંભળો। हेलो मनसुखभाई बोलो। है मनसुखभाई हाँ ભરત બોલું, भरत જામનગર જિલ્લામાંથી। बोलो भरत भाई મારે કામ હતું એટલે कई समाजમાંથી बोलो કડિયા સમાજ। શું હતું લગ્ન નથી થતા ક્યાંય। લગ્ન ક્યાંય થતા નથી, મારાય થતા નથી, તમારે ક્યાં થાય? હા એ મારાય ક્યાંય થતા નથી, હું લબડું જોટણ। આપણે બે એક કામ કરી મઢી બનાવી લઈએ, તમે આવી જાઓ તો દાંત કાઢે। વેળ નથી સમજો? પડતો અહીંયા, એટલે કે અને કોઈ બાપુ બાંધી કંટી બંટી બધાય લે, ગીરી હું મનસુખ ગીરી ને તમારે ભરત ગીરી, બે થાય ભેગા અને માણસોની સેવા કરશો ને મજા કરશો। હું હવે થોડાક દીમાં બાવો બનવાનો છું, તાજો બાવો। એટલે તમારી ઉંમર કેવડી છે? 32 વર્ષ છે। કેટલી? 32 વર્ષ। તો મારા સાલી 42 છે, એટલે એટલો 8 વર્ષનો ગાળો છે। એટલે ગુરુ શિષ્ય બે છે ને નાના જ થાય, એમાં કઈ વાંધો ન આવે। ના તો તમારો વિડીયો સાંભળું જોવું એટલે હું છે તો લગ્ન કરવાની ઈચ્છા હોય તો બાઈ ગોતી દઉં, અને જો ઓમ ગોતું હોય તો પોતિયું ગોતી દઉં। શું કરવું છે? ના ના લગ્ન કરવા છે। બાઈ ગોતવી છે પોતિયું? બાય બાય। સંસારમાં હજી રસ છે એમ ને? હા લગ્ન નથી ગયા, પહેલી વાર જ છે। નથી ત્યાં ઈ હારું છે, નકર આ હુકા લાકડા ઘરા હેઠા નહીં દે, મજા નહીં આવે। આ લાકડા લાડવા કહેવાય, ખાધા એ મર્યા, નથી ખાધા એ મર્યા। તો વાત જ નહીં। તો પછી તો બાયોડેટા મોકલો, હાલો કઈક લગ્ન નું ગોઠવી દો તમારી નગર। મારી તો ગણતરી હતી હવે સાધુ બની જવાય, બીજું કઈ કરાય નહીં। ના ના એક કરી નાખી, બધું કંઈક જોયું જાય। આપણે છોકરી વીઆઈપી કોતરી છે કે દેશી હાલશે? દેશી હાલે, આપણે ભણેલ ન હોય તો હાલે એવી। ભણેલી નું હોય ભૂંડા બોલો, તો ઈ પછી દેશી ગાયું બોલે, અને ઓલી ભણેલી હોય ને તો ઈ વિજ્ઞાન ટેકનોલોજી થી બોલે, થેન્ક યુ સર, ઓકે, ગુડ મોર્નિંગ, એવું બધું બોલે। હાલો તમે કેટલું ભણેલ છો? 7 કેટલું? 7 7? હા તો 7 તો વધાવો થાય ભાઈ, 5 આકરિયાનો વધાવો થાય। કેમ કે વધાવામાં તો બહારની બાઈ હાલે, અહીંની નહીં હાલે। આપણે આલીપુરની ગુજરાત કેમ કે એક હાથનું હતો બહારનું ગણાય, 12 દાણા દે બહારનું ગણાય। ઓળનું વસન ને 17 નો વધાવો દે ને તો પછી દુનિયાના આ પડમાં ઓલા પડમાં જાવ, કાંઈ ઘટે નહીં, પૂરું થઈ ગયું। તમને કેટલા ફોન કર્યા, કેટલું ફોન કરવું? એ સારું કર્યું, ફોન લાગ્યો નહીં। આ લાગ્યો જો કેવી જમાવટ થઈ। તમારું કામ એ ભાઈ જે કરો એ સારું કરો એમ। આ સારું કરું છું એટલે હું દુઃખી થાઉં છું, એટલે સારું કરે ને દુઃખી બહુ થાય। તમારું સારું કરનારા જ આ જિંદગીમાં આમાં જેટલા હાડ્યાડ થતા હોય ને, માની લો કે સારું કરતો હોય છે, નગર હાડ્યાડ ન થાય। ના સાચું તમારું, સારું કરવા જાય એટલે દુઃખી થાય, એવું જ હતું વેતાને। બોલો બોલો, એક એવી છોકરી મળી જાય ને, કોઈ એવી સારી હોય કોઈ હશે, બીજી નાઇટમાં હોય તો હાલે, આપણે એવું નથી કરીએ તમારે નહીં કોઈ। હા એટલે તમે કડિયા પ્રજાપતિમાં આવો, શેમાં આવો? ના અમે પ્રોપર કડિયા છીએ, એમ ક્ષત્રિય ગુજરાત। હા ક્ષત્રિય ગુજરાત, અમારો ધંધો જ આ કડિયા કામ કરવું હોય। હા તો પછી તમારા બાયોડેટા મોકલો ને, આ ઓડિયો લગ્ન માટે વાયરલ થાય, તમને કઈ વાંધો નથી ને? હા આ લગ્ન માટે આ ઓડિયો વાયરલ કરી તો કઈ પ્રોબ્લેમ નથી ને? ના કાંઈ પ્રોબ્લેમ નથી કોઈ। હા એટલે આ બધું કેમ કે મનોરંજન હોય, એટલે બધી તમને એમાં બધી રીતે આપણે રેડી થાય, પછી તમારામાં જો ક્યાંય નસીબમાં હોય અને એવી છોકરીના ફોન આવે તો તમારું ગોઠવાઈ જાય। તો તમારો ફોટો મોકલો। હા ફોટો મોકલો મારો હમણાં। ઓકે, સારો ફોટો મોકલજો, સીધી છોકરી સવારમાં ફોન જ કરે। અને ઇન્સ્ટામાં વિડિયા પ્રેમના મટાય મૂકવા, દુઆ બુઆ ગાવા મટાય।
આ પદ્માનું હમણાં નથી નવું નીકળ્યું ગીત ઈ ગાવા મને પડે આવડતું નથી એટલે કે મામા મારી પદ્માને કેજો જો ન જાજે રા એ જુવાર રે અધવતે એ રહી મારી પ્રીતાડી રે મારા રાજ એમ પ્રીતની મજા આવે છોકરી ચિંતા ઓ આ તો કાનુડો જ છે ભાઈ સાચી તમારી કેમ કે નાના નાના છોકરાની જો કાનુડાના પાત્ર પહેરે કેવા રૂડા લાગે છે. હું કાન કોપી રમું ને એટલે હું કાનુડાનું પાત્ર લઈને ઘણી વાર કાન કોપી રમતો હોઉં. કામ હતું યાર બધી રીતે બોલે જાય પણ હું કાનુડો બનું પણ કોપી હારી આવતી નથી. આ કોપી પાટી બોબડી હોય એટલે મને એમાંય દુઃખ થાય. આજકાલ હારી કોપી આવે ને તઈ જ મારે રમત રમવી છે. મસ્ત પછી કીર્તન ગાવું એ નાખેલ પ્રેમની દોરી વાલીડે મને નાખેલ પ્રેમની દોરી એ નાખેલ પ્રેમની દોરી રે વાલીડે મારે આ કીર્તન કહેવાય આને આને કીર્તન કહેવાય. હા કીર્તન બધા ઈ બધા પ્રેમ લીલાના જ બધા કીર્તન આવે. એ કાનુડો માગ્યો અમે દ્યોને રે જસોદા મૈયા કાનુડો માગ્યો દ્યોને આ જવતલ ભારે અમે ઓ સોન કરીએ આ જવતલ ભારે અમે ઓ સોન કરીએ એ ત્રાજવડે તોળી તોળી લ્યોને રે જસોદા મૈયા એમને કાનુડો માગ્યો દ્યોને આ કીર્તન કહેવાય. શું કહેવાય? કીર્તન કહેવાય. મજા આવે ને એટલે પ્રેમમાં બધા આવા ગીત ગાવ ને એટલે ગમે ત્યાં ગોઠવીએ ગીત ગાતા નથી આવતા એટલે તો ભાઈ હવે થોડુંક ચાલુ કરવું જોઈએ ભાઈ. હવે આટલા ટેકનોલોજીમાં ફોટા ફોટા ઇન્સ્ટા બિસ્ટા મારા મૂકો ને એટલે ગમે ત્યાં પ્રેમ થઈ જાય. હું તો કેદું નો મૂકું પણ મારે ક્યાંય થતું જ નથી ભરાઈ ગયો. ક્યાંક ગોઠવણી કરવી છે ક્યાંક સારી છોકરી મળી જાય ને તો મારે કેવું છે અતર કી સીસી મેં પથ્થર से तोड़ दूं तेरी जैसी लड़की मिलत में सारी दुनिया तोड़ दूं એવી હું શાયરી બાયરી બધું મૂકું તો મારો દીકરો કોઈ હાથમાં આવતું નથી. લવ કરવો પણ લવ થતો નથી. નકર હું બહુ લવ ના ગીતો ગાઉં છું. અરે તું કહેતી હતી સાહેબ મારો તું તુડી તું ચાંદલો અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માણી ઘર મોરલો હું બોલું મને બોલવા દેજે અને તું મને પ્રેમ કરતી હતી ઈ વાત મને કેવા દેજે અને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. આવું બધું બહુ મૂકું છું ઇન્સ્ટા માયલા. કોઈ ક્યાંય ગ્રીલ ટકતી નથી. ભગવાન જાણે શું છે. આપડે ભણેલા ઓછા એટલે ઇન્સ્ટા બિસ્ટા બહુ ઓછું વાપરી નહીં બહુ. હું તો ઇન્સ્ટામાં બહુ મસ્તીના ફોટા બોટા બધું મૂકું છું. ક્યાંક મેર ખાઈ જાય ને તો કઈ ભગવો ફેરવો નથી નકર બસ ફેર લેવો છે. તમારે તો લગ્ન તો થઈ ગયા એના તમારે થઈ ગયા છે લગ્ન. એલા લગ્ન એક વાર થયા પણ એમાં ઠર્યો નહીં. એલા બાઈ બહુ કથડ આવી ગઈ એમ જા સૂટી હાણેચ્યું ના ઘા કરતી હતી. મેં કીધું આ એકની લાખે રખાય જેમ ઓલું ઉરું ઢોર કેમ મારે છૂટા વેલણાના ઘા કરેલા જિંદગી બગાડ નાખી. પછી મેં માનતા રાખી એ માં મેલડી હું એક કીધું હવામાન તાવાની માનતા કરું પણ આ બાઈ માંથી મને ઘા ઘર જ છોડી. માંડ છૂટું થયું ભાઈ. તાવાની માનતા કરીને હવે મેં પાછી માનતા રાખી મારી હવામાન તાવો કરું પણ ક્યાંક પ્રેમ કરાય. ગમે એટલી માનતા કરો તો એમનું મારે છે ને મોહીની મેલડી રાખવી. મોહીની મેલડી જ્યાં મૂકું ત્યાં મોહીની મેલડી. ઓછી ઘર વાળી હા પ્રેમ કરાવે મેલડી. આવું ક્યાંક થાય તો કઈક મારું ગોઠવી જો ક્યાંક ક્યાંક. અને બને એટલો મારો વિડીયો છે ને શેર કરવા જો ક્યાંય મેર ખાઈ જાય મારો ભગવાન જાણે ભાઈ. હા ભલે આપડે બાટી બોબડી ગમે હાલ છે પણ મૂળ રોટલા કરી દેવી જોઈએ. પણ બાઈ નીચી જોયો મારે છે ને મેં આપડે બ્રાહ્મણ પાસે જોર એવું હતું ને એને કીધું ઊંચી બાઈ રાખતા નહીં નકર તમારું ઘર નહીં હાલે કઈ ગ્રહ નડે છે. એવું હા 3.5 થી 4 ફૂટની બાઈ હોય ને તો જ હાલે. હા એવું કઈક શનિ ને એવું કઈ ગ્રહ નડે છે. મેં 3 જગ્યાએ મહારાજ પાસે જોડાયું ને ઊંચી બાઈ છે તો તમારે હાલશે નહીં. બધું ખોટું ગ્રહ વાળું તો. અરે ના ના મારા બાઈ રે ની ઊંચી હતી એટલે જ મારું હાલ્યું નહીં. પછી મેં નક્કી કર્યું હવે તો ફૂટ પટ્ટીથી માપી લેવાની 4.5 5 ફૂટની બાઈ હોય તો જ રાખવાની. અને ઓમે ખખડાય ઓછી નીચી બાઈ હોય ને
બેઠી ધડીની હા તો આમ સારું રહે એમ એવું થાય. એ સાચું તમારું. એટલે હવે આ રીતે ગોઠવણી કરવી એવું બે ભાઈ માતાજીની માનતા રાખી રાખીને પાણા એટલા પીર મહિના પણ ક્યાંય બહાર લગ્નનું ગોઠવાતું નથી. નથી મેં બોલતો હતા ને એમ કે કરીએ કામ કરવું. કાંઈ વાંધો તારું થઈ જાય ફોટો મોકલીને હાલને કંઈક મનોરંજન કરી બીજું કંઈક જો આ રમતા રમતા કદાચ મોજમાં આવી જાય કોઈ હાલી જાય એવું થાય ભાઈ. એ તો જો એટલે ક્યાંક મેળ પડી જાય તો હે ભાઈ ક્યાંક મેળ પડી જાય તો કહું રાંધવાળું તારા મેર પડી જાય આવડી મોટી જગત છે કાકા મેર નો પડે. ગાંડા ને ગાંડા મળી જતા એટલે આપણે હાજી બાઈ નો મળે. એટલે તો આ ગોતી બનાવ કે મેળ પડતો થઈ જા ઉપાધિ કરીમાં તને ફાટો મોકલે. હારું હાલ હમણાં આ ઓડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા કાંઈ વાંધો નહીં. હા હા પછી નો કહેતો હાલ તો હારા મારો ફોટો મોકલે એમ છોકરી ફોટો ભાર્યા ભેગી ને રાતે સપને સડવો જોઈએ. ના અમને ફર્સ્ટ ક્લાસ મોકલા વોટ્સઅપમાં જ મોકલો ને. બસ પછી ઘરે ભલે તારો ફોટો સારો ન હોય બાકી અહીંયા મને મોકલની ફોટો સારો મોકલજે. ના ના કાંઈ વાંધો નથી ફર્સ્ટ ક્લાસ જ મોકલું. ઓકે આમાં કાંઈ વાંધો નથી. ભલે ભલે ભાઈ હાલો. સારું હારું હા ભલે હા